પૂરી થઈ ગઈ। ચૂંટણી પહેલા ટિકિટને લઈને ભારતીય જનતા પાર્ટીની અંદર આ વખતે ક્યારેય ન જોવા મળ્યું હોય એવું ઘમાસાણ મચ્યું હતું। असंतोषની આગ ભડકી હતી, નારાજગી ખુલ્લેઆમ સામે આવી હતી અને પરિણામે ભાજપે 2 વખત ટિકિટ પણ બદલવી પડી, 2 જગ્યાઓ પર ટિકિટ બદલવી પડી। પરંતુ ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, મતદાન પૂરું થઈ ગયું છે અને તેમ છતાં આ ભડકો ચાલુ ને ચાલુ છે। આ ભડકો ક્યારે શમશે, ક્યારે બુઝાશે એવા સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે ભાજપ જેને એક તરફ કેડરબેઝ પાર્ટી કહેવામાં આવે છે, ભાજપ પોતે શિસ્તબદ્ધ પાર્ટી હોવાનું ગૌરવ લે છે, આ જ ભારતીય જનતા પાર્ટીમાં આ વખતે ક્યારેય ન જોવા મળી હોય તેવી નારાજગી, અસંતોષની આગ જોવા મળી છે। મતદાન પૂરું થયું, પરંતુ અમરેલીના સાંસદ નારણ કાછડિયા કે જેઓ 3 વખત આ બેઠક પરથી જીતી આવ્યા છે, એ નારણ કાછડિયાએ કંઈક એવું કીધું કે વિવાદનો વંટોળ શરૂ થઈ ગયો, વિવાદનું વાવાઝોડું શરૂ થઈ ગયું। આ મુદ્દે આગળ ચર્ચા કરીશું, પરંતુ પોતાની જ પાર્ટી પર સવાલ કરી રહેલા નારણ કાછડિયાને પહેલા સાંભળીએ। કોંગ્રેસમાંથી કે આપમાં સવારમાં આવે, બપોરે એમને હોદ્દો મળે, બીજે દિવસે એમને કેબિનેટની મંત્રીના પદ મળી જાય, સંગઠનના પદ મળી જાય, ધારાસભ્યની ટિકિટો મળી જાય, તો ભારતીય જનતા પાર્ટીના એક સાંસદ તરીકે તમે પાર્ટીની અંદર લો, અમને કોઈ વાંધો નથી। પાર્ટીના નિયમ પ્રમાણે આપણે લેવા જોઈએ અને લઈ આપણે સરવાળો કરવાનો છે, બાદબાકી નથી કરવાની, એ અમે માનીએ છીએ। પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ભોગે નહીં। આટલી મોટી આપણી પાસે વિશાળ કાર્યકર્તાઓની ફોજ છે, આપણી પાસે આટલી મોટી સત્તા છે, આપણી પાસે બધી જ વ્યવસ્થાઓ છે, છતાં પણ આજે વિપક્ષ આપણને અંભાવી દે ત્યાં સુધી આપણે ઇલેક્શનમાં આપણે જોઈએ છીએ। તો એની પાછળ આજે કાર્યકર્તા જે આ ઇલેક્શનની અંદર ખાલી અમરેલી લોકસભાની અંદર 1.5 લાખ મત ઓછા પડ્યા છે, અમરેલી લોકસભામાં 1.5 લાખ મત ઓછા પડ્યા છે। એનું કારણ છે કે મતદારોની નિરસતા, કાર્યકર્તાઓની ઉદાસીનતા, અને ઉદાસીનતા અને નિરસતા એટલા માટે કે આજે તમે જે કંઈ કરી રહ્યા છો એ પાર્ટીથી ખરેખર કાર્યકર્તાને નારાજ કરી રહ્યા છો। સાહેબ, 3 વાર પાર્ટીએ મને ટિકિટ આપી, હું પાર્ટીનો આભારી છું, મને કોઈ રંજ નથી, પરંતુ તમે જે સિલેક્શન કર્યું છે ને કે તમે અમરેલીની 23 લાખની વસ્તી અને તમે 17.5 લાખ મતદારોનો દ્રોહ કર્યો છે। ભારતીય જનતા પાર્ટીએ દ્રોહ કર્યો છે। દિલીપ સંઘાણી હતા, મુકેશ સંઘાણી હતા, ડોક્ટર કાનાબાર સાહેબ હતા, બાબુભાઈ ઉંગાડ હતા, હિરેન હિરપરા હતા, કેશુભાઈ નાકરાણી હતા, કેટલા ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત ચહેરાઓ હતા। તો તમારે સામાન્ય જે વાત ન કરી શકે, ગુજરાતીમાં પણ ઇન્ટરવ્યુ ના આપી શકે, જે બોલી ન શકે એવી વ્યક્તિને તમે ટિકિટ આપીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને તમે દ્રોહ કર્યો છે, તેમાં મને કહેવામાં જરા પણ જેટલી શોખી નથી। અને આ ભારતીય જનતા પાર્ટીને નિશાને લીધી નારણ કાછડિયાએ, પણ નારણ કાછડિયાના આ નિવેદન પર, આ વિડીયો પર જ્યારે અમે તેમની સાથે ખાસ વાતચીત કરી ત્યારે તેમણે શું કહ્યું એ વાતચીત આપણે સાંભળી લઈએ। પહેલા તો તમે જે કીધું કે પ્રદેશ નેતૃત્વ સામે નારણભાઈ કાછડિયાનો નારાજગી છે, એ પહેલા ખોટી વાત છે। પ્રદેશ નેતૃત્વ સાથે મારી કોઈ નારાજગી નથી। બીજું કે ઉમેદવારને લઈને નારણભાઈ કાછડિયાની નારાજગી છે, એ પણ હું ખંડિત કરું છું। હા, મજબૂત દાવેદારો હતા, એમાં હું સહમત છું, અને બીજું મને ટિકિટ નથી મળી એનો મને બિલકુલ દ્રોહ કે રાગવેશ કે કોઈ પણ જાતની રંજ પણ નથી, અને મને કોઈ પણ જાતની મારી સાથે અન્યાય થયો હોય એવું પણ નથી। એટલા માટે કે 3 વાર પાર્ટીએ લોકસભાની ટિકિટ આપી છે, 3 વાર જિલ્લા પંચાયતની ટિકિટ આપી છે, એટલે મારી નારાજગી જ નહોતી। એટલે આ વાતને હું બિલકુલ ખંડિત કરું છું। આ રહી વાત કે જે ભારતીય જનતા પાર્ટીએ જે કેન્ડિડેટ પસંદગી હતી એમાં મજબૂત ઉમેદવારો હતા, દિલીપભાઈ સંઘાણી હતા, મુકેશભાઈ સંઘાણી હતા, બાવકુભાઈ ઉંગાડ હતા, હિરેનભાઈ હિરપરા હતા, કેશુભાઈ નાકરાણી હતા, ડૉક્ટર કાનાબાર હતા, આવા અનેક ચહેરાઓ હતા ભારતીય જનતા પાર્ટી આગળ। અને મને પાર્ટીએ જે આપ્યું છે, ભારતીય જનતા પાર્ટીએ એ અનેક ઘણું આપ્યું છે, એટલે મને કોઈ પ્રકારની ચિંતા હતી જ નહીં। એટલે આ વાત સાથે હું બિલકુલ ખંડિત કરું છું। ત્યારે બિલકુલ નારાજગી નથી। કાલે
નહીં, દ્રોહ નથી. મતદારોનો કે કાર્યકર્તાનો દ્રોહ નથી કર્યો. કાર્યકર્તાઓમાં નિરસતા, મતદારોમાં ઉદાસીનતા, એ કે જે અમરેલી જિલ્લાના 17.5 લાખ જેટલા મતદારો છે, એ મતદારોને 1.5 લાખ નહીં, તમે જે દ્રોહની વાત કરો છો એ વાત તમારી મૂકેલી છે. મતદારો સાથે દ્રોહ નથી કર્યો, કાર્યકર્તા માટે દ્રોહ નથી કર્યો. મેં કાર્યકર્તાની નિરસતા, કાર્યકર્તાની નિરસતા અને કાર્યકર્તાની ઉદાસીનતા હતી, એ જ મેં વાત કરી છે. એટલે દ્રોહની વાત જ નથી. ધન્યવાદ, થેન્ક યુ. એટલે નારણ કાછડિયા ત્યારબાદ એવું કહેવા લાગ્યા કે દ્રોહની કોઈ વાત જ નથી, એવા મેં શબ્દો ઉચ્ચાર્યા જ નથી. પરંતુ સ્વાભાવિક છે કે આવા શબ્દો પછી ઘણા બધા દબાણ આવતા હોય છે, ડર લાગતો હોય છે, અને ડરમાં જ તેઓ આ શબ્દો બોલ્યા હોઈ શકે છે. પરંતુ વધારે વાતચીત ન થઈ શકી. આગળ ચર્ચા કરીશું આ મુદ્દા પર. પરંતુ અત્યારે એક મોટા સમાચાર મળી રહ્યા છે. માણાવદર વિધાનસભાના ઉમેદવારનો લેટર બોમ્બ સામે આવ્યો છે. ભાજપ ઉમેદવાર અરવિંદ લાડાણીએ પત્ર લખ્યો છે. નેતાઓની પક્ષ વિરોધી પ્રવૃત્તિને લઈને તેમણે પત્ર લખ્યો છે. પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાને વિરુદ્ધ તેમણે રજૂઆત કરી છે. જવાહર ચાવડા અને તેમના પરિવાર પર તેમણે આક્ષેપ લગાવ્યા છે. ચૂંટણીમાં પક્ષ વિરોધી કાર્ય કરવાનો આક્ષેપ લગાવ્યો. અરવિંદભાઈ લાડાણી 85 માણાવદર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર. તાજેતરની લોકસભા અને વિધાનસભાની જે ચૂંટણી યોજાયેલ તેમાં માણાવદર વિસ્તારના જ માજી ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાના પુત્ર રાજ ચાવડાએ તારીખ 4/5/24ના રોજ તેમના માલિકીની નૂતન જીનિંગ ફેક્ટરીમાં 800થી 1000 કાર્યકરોની મિટિંગ બોલાવી અને તેમાં તેમને એવું જાણ કરેલ કે ભાઈ મારા પપ્પાના હારનો બદલો લેવાનો છે, એટલે આપણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અરવિંદભાઈ લાડાણીને હરાવવાના છે અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાના છે. આ મિટિંગમાં જ્યારે 800થી 1000 માણસો હાજર હતા, તેમાં માણાવદર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ સૌસાણી તેમજ મહામંત્રી શ્રી જગદીશભાઈ મારુ, આ ઉપરાંત જિલ્લા પંચાયત સભ્ય રીનાબેન હિતેશભાઈ મારડિયાના સસરા જીવાભાઈ મારડિયા તેમજ માણાવદર શહેર ભાજપ મહામંત્રી વિક્રમભાઈ ચાવડા હાજર રહેલ. અને આ બધાએ ચૂંટણીના દિવસે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને હરાવવાના પ્રયાસો કરેલ હતા. અને આ બાબતે મેં અમારા પ્રમુખ શ્રી પાટીલ સાહેબને લેખિત જાણ કરેલ છે. તો CR પાટીલને પત્ર લખીને અરવિંદ લાડાણીએ રજૂઆત કરી છે. કેટલીક નારાજગી પણ તેમણે ઠાલવી છે. અંદરો અંદર પક્ષ વિરોધી પ્રવૃત્તિ થતી હોવાના આરોપ લગાવ્યા છે. આપણી સાથે સંવાદદાતા કેતન ઓઝા જોડાઈ ગયા છે. કેતન, આ સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીની અંદરનો જે ભડકો છે, જે નારાજગી છે, શાંત થવાનું નામ જ નથી લેતી. અમરેલી બાદ હવે જૂનાગઢમાં પણ સામે આવ્યું છે. ચોક્કસ કે જે રીતે વાત કરવામાં આવે તો જે બેઠક ઉપર જ્યારે વિધાનસભાની ચૂંટણીનો ઉમેદવાર જાય છે તો ત્યારથી જે છે તે આ વિવાદ જે શમ્યો હતો. ખાસ કરીને ધારાસભ્ય જે અરવિંદ લાડાણી હતા અને તેમને ભાજપમાં આવતાની સાથે જવાહર ચાવડા જે છે તે નારાજ થઈ હતા અને કોઈ પણ પ્રસંગમાં કે કોઈ પણ ભાજપના કાર્યમાં તે દેખાતા ન હતા. ત્યારબાદ જે CR પાર્ટીની સભા થઈ હતી તેમાં પણ તેઓ અનુપસ્થિત રહ્યા હતા. આમ પોતાનો રોષ વ્યક્ત કરતા હતા. અવારનવાર જે છે તે રજૂઆતો કરવામાં આવતી હતી, પરંતુ જે ઇલેક્શન સમયે, ચૂંટણી સમયે જે કામગીરી કરવાની નેતા તરીકે અને આગેવાન તરીકે, ભાજપના કાર્યકર્તા તરીકે જે કામગીરી કરવાની તેની બદલે તે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોવાનો જે છે તે આક્ષેપ અરવિંદ લાડાણી દ્વારા કરવામાં આવ્યો છે. અને આ અંગે તેને CR પાર્ટીને પત્ર લખી સ્પષ્ટ જાણ કરી છે. તેની સાથે તેમના કાર્યકર્તાઓ જે છે, તેમના ટેકેદારો છે જવાહર ચાવડાના, તેમના પણ નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે જે કહી શકાય કે આજે ચૂંટણી હતી તે ખરેખર જે છે તેમાં ભડકો છે તે ભાજપનો તે સામે આવ્યો છે. જી બિલકુલ, આભાર કેતન આપનો તમામ વિગત માટે. અને મારી સાથે સહયોગી નુપુર પટેલ પણ જોડાઈ ગયા છે. નુપુર, કાયમ આપણે ચર્ચા કરતા કે કોંગ્રેસની હાલત એક સાંધો ત્યાં તે તૂટે જેવી થઈ ગઈ છે, પરંતુ કોંગ્રેસનો કકળાટ હવે ભાજપમાં પણ આવી ગયો છે, કારણ કે કોંગ્રેસીઓ ભાજપમાં ભળી ગયા છે. બિલકુલ, કારણ કે જે બે વચ્ચે અત્યારે કૃષ્ણા જંગ દેખાઈ
દેખાઈ રહ્યો છે. બંનેનું કુળ અને મૂળ બંને જુઓ તો કોંગ્રેસ છે. પેથલજી ચાવડા વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા, મંત્રી પણ રહ્યા, ઘણી બધી સેવા કોંગ્રેસને આપી, ઘણી બધી કોંગ્રેસની સેવા લીધી. ને એ પછી જવાહર ચાવડા, અને જવાહર ચાવડાના તો ભૂતકાળના જે નિવેદનો છે એ પણ આપણે જોતા આવ્યા છીએ, કેટલાક તો યુટ્યુબ પરથી ડિલીટ પણ કરેલા છે. એવા નિવેદનો એમના હતા. અને જવાહર ચાવડા રાતોરાત ભારતીય જનતા પાર્ટીમાં આવે, મંત્રી બની જાય અને પછી 2022ની ચૂંટણીમાં હારે છે. કોની સામે? અરવિંદ લાડાણીની સામે એ હારે છે, જેની સામે તેઓ ભૂતકાળની ચૂંટણીની અંદર 2017ની ચૂંટણીની અંદર લગભગ 5,500 વોટથી જ જીત્યા હતા. આ વખતે અરવિંદ લાડાણી ઓવરટેક કરી જાય છે અને પછી અરવિંદ લાડાણીને ભારતીય જનતા પાર્ટીમાં લાવવામાં આવે છે. એવો કાર્યકર્તા કોંગ્રેસનો કે જેને સન્નિષ્ઠ કહેવામાં આવે, જેના પ્રદેશ પ્રમુખ પણ વખાણ કરતા હોય, જે કહેતા હોય કે મારો એ કાર્યકર્તા કે જે આજે પણ બાઇક લઈને ફરે છે, એની પાસે 4 વ્હીલ નથી અને પૈસાની કોઈ લાલચ નથી, અને તેમ છતાં પણ એ ભારતીય જનતા પાર્ટીની અંદર જાય છે. અને આ જે લેટર હેડ છે મારી પાસે આવ્યો છે અત્યારે, અને કૃષ્ણ આગળ આ વાત તો કરીએ કુળ અને મૂળની, પણ લેટર હેડ જે મારી પાસે આવ્યો છે, ચોંકાવનારી વિગતો આમાં આગળ એ છે. સૌથી ચોંકાવનારી વાત આ લેટર હેડની અંદર એ છે કે અરવિંદ લાડાણીએ જે પત્ર લખ્યો છે એ વિધાનસભાનો જે ઓફિશિયલ ધારાસભ્ય તરીકેનો પત્ર મળે, જેના ઉપર લીલા રંગનો ભારતીય જે આપણો સંવિધાન અથવા ભારતનો જે એમ્બ્લેમ લાગેલો હોય છે 3 સિંહ વાળો, એની ઉપરથી અને ધારાસભ્ય અરવિંદ લાડાણી વિધાનસભા માણાવદર એના ઉપરથી લખવામાં આવ્યો છે. ખેર અત્યારે હજી તો ધારાસભ્ય બન્યા નથી, ચૂંટણીનું પરિણામ આવવાનું બાકી છે, કેમ આવી રીતે લખ્યો. પણ હું તમને શબ્દશઃ વાંચીને સંભળાવું કે જય ભારત સાથે જણાવવાનું. એટલે શરૂઆત છે પ્રતિશ્રી CR પાટીલ સાહેબ શ્રી, અધ્યક્ષ શ્રી, ભારતીય જનતા પાર્ટી ગુજરાત રાજ્ય. જોકે આની અંદર જે લખ્યું છે જય ભારત સાથે જણાવવાનું કે 11 પોરબંદર લોકસભા ચૂંટણી તથા 85 માણાવદર વિધાનસભા ચૂંટણીમાં છેલ્લા દિવસોમાં ગુજરાત રાજ્યના માજી કેબિનેટ મંત્રી શ્રી જવાહર ચાવડા અને તેમના દીકરા દ્વારા તથા તેમના પત્નીને આગળ રાખીને માણાવદર શહેરમાં 4/5/2024ના રોજ નૂતન જીનિંગ ફેક્ટરીમાં તેમના નજીકમાં અંદાજે 700 થી 800 કાર્યકરોની સાંજે મીટિંગ બોલાવી ભારતીય જનતા પાર્ટીના લોકસભા ઉમેદવાર મનસુખ માંડવિયા તેમજ ધારાસભ્યના ઉમેદવાર તરીકે મારા નામજોગ ઉપયોગ કરીને મારી વિરુદ્ધ કોંગ્રેસની તરફેણમાં મતદાન કરાવવાની હાકલ જવાહરભાઈ ચાવડાના દીકરા રાજભાઈ ચાવડાએ કરેલી હતી. એટલે આ એ જ નિવેદન છે જે હમણાં થોડી વાર પહેલા અરવિંદ લાડાણી બોલ્યા હતા. પણ અહીંયા આગળ વાત કૃષ્ણ આગળ એ આવે છે કે આજે બંને ત્યાંથી જ આવેલા છે. જવાહરભાઈ 2022ની ચૂંટણી હારે છે, અરવિંદ લાડાણીની એન્ટ્રી થાય છે અને પછી આ ભડકો થાય છે. તમે જોયું આ કેમ્પેનની અંદર જવાહર ચાવડા ક્યાંય નહીં દેખાયા હોય તમને. એટલે સવાલ એ છે કે જવાહર ચાવડા હતા ક્યાં, શા માટે, એવી તો શું નારાજગી થઈ ગઈ? કારણ કે જ્યારે એમને મંત્રી પદ છોડવાનું કહ્યું ત્યારે મને બરાબર યાદ છે કે એક પણ ક્ષણનો શોભ સંકોચ રાખ્યા વગર કે કોઈ પણ પ્રકારનો પ્રતિકાર કર્યા વગર જવાહર ચાવડાએ મંત્રી પદ છોડી દીધું હતું. પણ કદાચ બની શકે કૃષ્ણા કે રાજનીતિની અંદર વાયદા વચનો કરવામાં આવતા હોય છે. જેમ આપણે ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં જોયું કે જયેશ રાદડિયા મંત્રી પદ લેવાઈ ગયું, પણ પછી વચનોની ભરમાર થઈ હશે અને એ વચનો નહીં પળાયા હોય, માટે ઇફકો હાથમાંથી ન જવા દેવું, મારા બાપાનું ખેતર છે, બીજા કોઈને નહીં ખેડવા દઉં. ભૂતકાળની અંદર જયેશ રાદડિયાના શબ્દો તમને યાદ હશે. અને અત્યારે પણ અરવિંદ લાડાણીની સામે જ્યારે હવે ઊભા થયા છે અને અરવિંદ લાડાણીની સામે હવે જ્યારે જવાહર ચાવડા આવ્યા છે અને સ્પષ્ટપણે કહી રહ્યા છે કે કોંગ્રેસનો પ્રચાર કર્યો છે, ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટેનો પ્રચાર કર્યો છે. અને આની આશંકાઓ રાજકીય પંડિતો કૃષ્ણા કેટલાય વર્ષોથી સેવતા આવ્યા છે કે આટલા બધા લોકોને લેવામાં આવ્યા છે. અત્યારે 156 ધારાસભ્યો છે. હિસાબ કાઢો કે કેટલા કોંગ્રેસમાંથી આવેલા ધારાસભ્યો બન્યા છે. નુપુર, આભાર આપનો. એટલે આ પડકાર તો ભારતીય જનતા પાર્ટી સમક્ષ રહેવાનો જ છે, કારણ કે કોંગ્રેસ મુક્ત ભારતનું સપનું જોતી ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ યુક્ત થઈ ગઈ છે. એટલે સ્વાભાવિક છે કે આ પડકાર રહેવાનો છે. અંદરોઅંદર ભારતીય જનતા પાર્ટીની કેડરમાં પણ અસંતોષ રહેવાનો છે અને જેઓ કોંગ્રેસના મૂળના છે ને ભાજપમાં આવ્યા છે એનો પણ સામનો કરવાનો છે. આપણે આ ચર્ચા કરીશું કારણ કે સૌરાષ્ટ્રની જ 2 અલગ અલગ જગ્યાએથી આજે સામે આવ્યું છે ચિત્ર અને ચોક્કસ ભારતીય જનતા પાર્ટી માટે માથાનો દુખાવો આગામી સમયમાં પણ બનવાનું છે. એ નકારી ન શકાય. આપણે ચર્ચા કરીશું. આપણી સાથે ડોક્ટર ભરત કાનાબાર જોડાઈ ગયા છે, જયેશ ઠકરાર રાજકીય વિશ્લેષક જોડાઈ ગયા છે. ડોક્ટર ભરત કાનાબાર કે જેઓ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા છે તેઓ આપણી સાથે ઉપસ્થિત છે અને ત્યારબાદ આપણે પ્રતાપ દુધાત સાથે પણ વાત કરીશું. પરંતુ ભરતભાઈ, સૌથી પહેલા જે સાવરકુંડલાના એક કાર્યક્રમમાં અમરેલીના સાંસદ 3 વખત ચૂંટાયેલા સાંસદ નારણ કાછડિયા બોલે છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીએ દગો કર્યો છે અમરેલીની 17.5 લાખ જનતા સાથે, જેને ગુજરાતીમાં એક ઇન્ટરવ્યૂ આપતા પણ નથી આવડતું, જેને બોલતા પણ નથી આવડતું, એવા વ્યક્તિને ટિકિટ આપીને દગો કર્યો છે, એમને ટિકિટ આપીને દ્રોહ કર્યો છે. તમને લાગે છે કે આ ખરેખર બહુ ચિંતાજનક વાત છે ભારતીય જનતા પાર્ટી માટે? મારી દ્રષ્ટિએ આ ઇસ્યુ હવે સેટલ થઈ ગયેલી વસ્તુ છે. પાર્ટીની
પ્રોસેસની જે પ્રક્રિયા છે ચયન કરવાની પસંદગીની, જેમાં અનેક લોકોના અભિપ્રાયો, અનેક કાર્યકર્તાઓના ફીડબેક સંકલન થતું હોય અને સમીકરણો જ્ઞાતિના જોવાતા હોય, આ બધી ચર્ચાઓને અંતે પસંદ થયેલા ઉમેદવાર છે. હવે વ્યક્તિગત રીતે હું કે કોઈ એ પાર્ટીની જે નિર્ણય છે એ માટે ટીકા ટિપ્પણ કરવાનો મને લાગે છે એ સમય હવે નથી. જે તે વખતે જાહેર થયા પછી પણ ઘણા બધા આગેવાનોએ એ વખતે ઉપર વાત એમની પહોંચાડેલી, પણ હવે પાર્ટીનો નિર્ણય હતો એટલે હવે જે ઓલરેડી ચૂંટણી પણ પૂરી થઈ ગઈ છે તો મને લાગે છે કે આ વિવાદ અથવા ઇસ્યુ પ્રસ્થાને છે, એનો કોઈ સબસ્ટન્સ નથી એની પાછળ. તો પછી કેમ બોલ્યા હશે? આ જ્યાં મતદાન થયું ત્યાં સુધી તો તેઓ ન બોલ્યા. હા, તેમની નારાજગી અપ્રત્યક્ષ રીતે દેખાતી હશે, પરંતુ આ પતી ગયું પછી તેઓ આ શબ્દો ઉચ્ચારે છે. તો આપની પાસેથી જાણવું છે, કારણ કે આપ અમરેલીની રાજનીતિને ખૂબ સારી રીતે સમજો છો, તો હવે આ શબ્દો ઉચ્ચારવા પાછળનું કારણ શું હોઈ શકે? એટલે એ તો બેન આપણે નારાયણભાઈની અરે વાત કરીએ અથવા એને પૂછીએ તો જ ખ્યાલ આવે. પણ આ જ્યારે ઉમેદવારની ચયન પ્રક્રિયા થઈ ત્યારે સ્વાભાવિક રીતે ભરતભાઈ સામે ઘણા બધા લોકોએ વિરોધ કરેલો અને પાર્ટીના ફોરમમાં કરેલો. પાર્ટીએ એ વખતે ગોવિંદસિંહ ચુડાસમા જે મારા ક્લસ્ટર પ્રભારી હતા એ આવેલા, એમની સાથે પણ બધાએ મળીને કહ્યું કે ભાઈ પાર્ટીનો નિર્ણય અમને બરાબર રાખવો નથી. પણ એ બધાને અંતે છેલ્લે તો પાર્ટીએ જે નિર્ણય કર્યો પાર્ટીએ ચાલુ રાખ્યો. હવે નારાયણભાઈ ઇલેક્શન પૂરું થયા પછી કયા સંદર્ભમાં શું કામ બોલ્યા એ તો નારાયણભાઈને પૂછવું પડે મને લાગે છે. પણ સ્વાભાવિક રીતે હું પોતે વ્યક્તિગત રીતે માનું છું કે મારા વ્યક્તિગત અભિપ્રાયનું પણ કોઈ પાર્ટીના ફોરમમાં મૂલ્ય હોઈ શકે નહીં. એકવાર પાર્ટીએ જ્યારે નિર્ણય કરી લીધો છે ત્યારે. અને બીજું કે ચૂંટણી પતી ગયા પછી આ મને લાગે છે વધારાનું અનનેસેસરી ડિસ્કશન અથવા વિવાદ છે. અચ્છા, આપ કહી રહ્યા છો અનનેસેસરી છે, પણ કદાચ આ વિવાદ મોટો બની શકે છે આગળ સમય જતાં, કારણ કે અલગ અલગ જગ્યાએથી જે સામે આવી રહ્યું છે. જૂનાગઢમાં પણ હવે જે સામે આવ્યું કે જવાહર ચાવડાએ મને હરાવવા માટેની શરૂઆત કરી હતી, એના માટેની તૈયારીઓ કરી હતી, તેવા અરવિંદ લાડાણીએ પણ આરોપ લગાવ્યા છે. એટલે ભાજપની અંદર આ ચિંતાવાળી વાત તો છે. જયેશ ઠકરાર આપણી સાથે જોડાઈ ગયા છે. જયેશભાઈ, સૌરાષ્ટ્રની રાજનીતિમાં શું થઈ રહ્યું છે ભાજપની અંદર? જુઓ, સૌ પ્રથમ તો ભાજપને શિસ્તબદ્ધ અને કેડર બેઝ પાર્ટી કહેવામાં આવે છે અને એવી છાપ ઊભી કરવામાં આવે છે. પરંતુ આ વખતની લોકસભા ચૂંટણી અને મતદાન પછીના જે ઘટનાક્રમો છે એમણે સાબિત કરી દીધું કે પક્ષ કોઈ પણ હોય અને લોકો શિસ્તમાં રહેતા હોય તો એ પણ સત્તાના કારણે જ રહેતા હોય છે. જેવી તમારી પાસેથી સત્તા તમે ખેંચી લો, જે રીતે નારણ કાછડિયાને ટિકિટ ના આપવામાં આવી, જે રીતે જવાહર ચાવડાને પહેલાં ભાજપે કોંગ્રેસમાં લીધા, કોંગ્રેસમાંથી એ ભાજપમાં આવ્યા અને પછી જ્યારે હાર્યા અને ટિકિટ ના આપી તો કેવું પોતાના ખરેખર જે અસલી વિચારધારા છે એના ઉપર માણસ આવી જાય છે, એવું જ થતું હોય છે. હવે નારણ કાછડિયા જ્યારે ટિકિટોની ફાળવણી થઈ ત્યારે પણ ધારાસભ્ય કૌશિક વેકરિયાનું જૂથ અને કાછડિયાનું જૂથ, આ બંને વચ્ચે ઝંડાથી મારામારી થઈ હતી. એટલે ભાજપ જે શિસ્તની વાતો કરે છે, મને લાગે છે એમના ઉપર સત્તાનું આવરણ છે, શાસક પક્ષનું આવરણ છે, એટલે બધું અંદર ટકી રહે છે. સપાટીની નીચે શું છે એ આ વખતે એટલા માટે પણ ખબર પડી રહી છે કે જે બધા નારા ગુંજી રહ્યા છે અબ કી બાર 400 કે પાર, પણ જ્યારે લોકોને ખબર પડે છે કે પક્ષ તો મોટો થાય છે પણ મને કશું મળતું નથી, જે તમે જયેશ રાદડિયાના કિસ્સામાં પણ જોયું કે જેવી એને ખબર પડી કે મંત્રી પદ ગયું, લોકસભાની ટિકિટ ના મળી અને હવે તો મારી પાસેથી ઇફકોના ડાયરેક્ટરનું પદ પણ લઈ લેવામાં આવે છે, તો મારી પાસે શું રહેશે? ત્યારે વ્યક્તિ અબ કે બાર 400 કે પારના નારા કે ભાજપ કેડર બેઝ પાર્ટી છે કે મારે પક્ષના પહેલામાં રહેવું જોઈએ, આવું કશું જ જોતો નથી. ત્યારે મેદાનમાં નીકળી જાય છે. અને જે રીતે નારણ કાછડિયાએ આજે એક પગલું ભર્યું છે, મને લાગે છે કે આવું અનેક જગ્યાએ છે. અને ખાસ મુદ્દો એ છે કે કોંગ્રેસમાંથી રાતોરાત જ્યારે કોઈની ભરતી કરવામાં આવે, નીતિ નિયમો નેવે મૂકીને ભરવામાં આવે તો એની સામે પક્ષમાં આક્રોશ તો થવાનો જ છે અને હવે બહાર આવી રહ્યો છે. બિલકુલ, આ જે અંદરો અંદર ઉકળતો ચરુ હતો એ હવે સપાટી પર આવી રહ્યો છે, કારણ કે જે વાત નારણ કાછડિયાએ કરી, અરવિંદ લાડાણી કે જેઓ કોંગ્રેસી મૂળના છે, એમને પણ એ જ વસ્તુનો સામનો કરવો પડ્યો. એટલે આ હકીકત છે. પ્રતાપ દુધાત આપણી સાથે જોડાઈ ગયા છે, સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય છે, કોંગ્રેસના નેતા છે. પ્રતાપભાઈ, આ આખું જે સામે આવ્યું, નારણ કાછડિયાએ જે કહ્યું, તમને શું લાગે છે આની પાછળનું કારણ શું હોઈ શકે? આખી જિંદગી જે માણસે રાજકારણમાં આપ્યું હોય, 3 વખતના સાંસદ સભ્ય હોય, લોકોના એક વ્યક્તિ સાથે જોડાયેલા હોય,
અને જ્યારે પ્રજાનું અહિત થતું હોય ત્યારે વ્યથા એની બહાર આવતી એ સ્વાભાવિક મનસ્વી સ્વભાવ છે માણસનો. આજની મિટિંગમાં નારણભાઈ જે વાત કરી છે એ અમરેલી જિલ્લાની જનતા માટેની વાત છે. અને એ વાત ફર્સ્ટ ડે જ્યારે ટિકિટ ડિક્લેર થઈ ત્યારે મેં કરી હતી કે ભારતીય જનતા પાર્ટીએ પ્રજા સાથે દ્રોહ કર્યો છે. રાજકારણમાં કોંગ્રેસ જીતે કે ભાજપ જીતે આખરે માણસે કામ કરવાનું હોય. આખરે માણસે જ્યારે કામ કરવા જાય ત્યારે હારનાર કે જીતનાર જે જીતે છે એ વ્યક્તિ કામ કરતો હોય, કોઈ ઉપરથી દિલ્હીથી કામ કરવા ન આવતું હોય. અને ભાજપના ઉમેદવાર ડિક્લેર કરી અને 18 લાખ મતદારો સાથેનો સીધો ભાજપે દ્રોહ કર્યો છે. આ મારું સ્ટેટમેન્ટ હતું. ત્યારે ટીવી ઉપર ભાજપના પ્રવક્તાઓ એવું કહેતા હતા કે પ્રતાપ દુધાતની વાણી વિલાસ થાય છે. એ આજે ભારતીય જનતા પાર્ટીની મિટિંગમાં પણ બહાર આવ્યું કે ઠોકી બેસાડવાની પદ્ધતિ, ખોટે રસ્તે 2 ધારાસભ્યો આખી પાર્ટીને લઈ ગયા, 2 ધારાસભ્યોનો અહમ સંતોષવા માટે ઉમેદવારને ટિકિટ અપાવડાવી. જે કહી રહ્યા છો કે હા, આ તમે જે કહી રહ્યા છો કે 2 ધારાસભ્યોનો અહમ સંતોષવા માટે આવું કરાયું, તો એ 2 ધારાસભ્યો કયા છે? સીધી ખુલ્લી કિતાબ છે. સાવરકુંડલાના ધારાસભ્યો હોય કે અમરેલીના ધારાસભ્યો હોય, ભાઈ શ્રી કૌશિકભાઈ, મહેશભાઈ, આ બંને ધારાસભ્ય કમાન સંભાળી અને જૂના નેતાઓને સાઇડ ટ્રેક કરી અને દિલ્હી હાઈકમાન્ડ સામે એણે જવાબદારી લીધી અને આ ઉમેદવારને ડિક્લેર કરવામાં બંનેનો સિંહ ફાળો હતો. એવું છે કે મહેશ કસવાળા અને કૌશિક વેકરિયાના કહેવાથી આવું થયું છે. ભરત કાનાબાર પાસે આપણે ફરી જઈએ. ભરતભાઈ, તમે કહ્યું કે હવે તો આ બધા પ્રશ્નો અસ્થાને છે, પરંતુ તમને નથી લાગતું, કારણ કે આ ભાજપ જે શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય, કેડરબેઝ પાર્ટી કહેવાય, પરંતુ ઘણા બધા મુદ્દા છે કે જેને લઈને તમે આ પહેલા પણ ખુલ્લેઆમ બોલતા રહ્યા છો, તો તમને નથી લાગતું કે આ અત્યારે જે થઈ રહ્યું છે એ આગળ જતા જ્વાળામુખી બનશે અને ફાટશે ત્યારે બહુ નુકસાન કરશે? ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 4-5 વર્ષમાં સમગ્ર દેશમાં આપણે કહી શકીએ કે આઉટસોર્સિંગનો એક મોટો એક્સપેરિમેન્ટ કર્યો રાજનીતિમાં. આમ તો ભૂતકાળમાં આઝાદી પછી કોંગ્રેસ પક્ષ જ ઓલમોસ્ટ એક્ઝિસ્ટન્સમાં હતો. પ્રજા સમાજવાદી પક્ષ, સ્વતંત્ર પક્ષ, ઘણા બધા પક્ષો અલ્ટિમેટલી ઇવન જાનસર સહિત બધા લોકો પહેલા કોંગ્રેસમાં અને કોંગ્રેસ એને નવા પક્ષો બનતા ગયા. હવે ભારતીય જનતા પાર્ટીએ એવડું મોટું કદ હાંસલ કર્યું છે સમગ્ર દેશમાં. નરેન્દ્રભાઈની લોકપ્રિયતાને કારણે આજે ભાજપ ટોચ પર છે અને ઘણા બધા પોલિટિકલ ઓપોનન્ટ્સ છે, ખાસ કરીને કોંગ્રેસના લોકોને પોતાની કેરિયર પૂરી થઈ જતી હોય એવું લાગી રહ્યું છે. તેને કારણે ભારતીય જનતા પાર્ટી તરફ એક મોટો પ્રવાહ છે અને એ લોકોને ભારતીય જનતા પાર્ટી અપનાવી રહી છે. સ્વાભાવિક રીતે જે લોકો વર્ષોથી પાર્ટીમાં કામ કરે છે એમને પોતાને કઈ મળશે નહીં, પદો નહીં મળે, ટિકિટ નહીં મળે, એ અસંતોષ થાય, એ સ્વાભાવિક છે. એ પણ એક વન ઓફ ધ કોઝ છે કે આ બધા ઇસ્યુ નવા ઇમર્જ થઈ રહ્યા છે અને એને કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું જનૂન ઘટ્યું છે. કાર્યકર્તાઓ ઘણી જગ્યાએ કાર્યકર્તાઓ આની સામે બળાપો વ્યક્ત કરતા હોય છે, પણ ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ પાર્ટી છે. એક સિસ્ટમ છે પાર્ટીમાં અભિપ્રાયો વ્યક્ત કરવાની. બીજાની જેમ ગમે ત્યારે અભિપ્રાયો લોકો જાહેરમાં આપતા હોતા નથી, એટલે બધું બહાર નથી આવતું. પણ હવે આપવા લાગ્યા આ પણ એક વન ઓફ ધ ફેક્ટર છે કે એને કારણે ઘણી બધી જગ્યાએ એને કારણે ઘણા બધા ઇસ્યુ ઉભા થઈ રહ્યા છે. હવે આ આઉટસોર્સિંગ ની વાત જ એક નવો એક્સપેરિમેન્ટ છે ભારતીય રાજનીતિમાં આવડા મોટા સ્કેલ પર. એટલે એ આવનારા દિવસોમાં પાર્ટી પણ એની પર ચિંતન કરે, રાજનીતિકનો પણ ચિંતન કરે, પોલિટિકલ એનાલિસ્ટ પણ એ વિચારશે, એના ઉપર કહેશે કે આનાથી ફાયદા ગેરફાયદા બંને છે. અને આજે ભારતીય જનતા પાર્ટી એ સ્ટેજ પરથી પસાર થઈ રહી છે. ઠીક છે. હા, એટલે તમે કહ્યું કે આઉટસોર્સિંગ થઈ રહ્યું છે એનું સ્વાભાવિક છે કે પ્રોસ કોન્સ બંને રહેવાના, સકારાત્મક નકારાત્મક પાસા બંને રહેવાના. ફરી આપણે પાછા પ્રતાપ દુધાત પાસે જઈએ. પ્રતાપભાઈ, તમે જે કહ્યું, તમે નારણ કાછડિયાનો પક્ષ પણ લીધો કે હા સ્વાભાવિક છે કે એવું કહેવાનું કોઈ વ્યક્તિ જેમણે લાંબો સમય સુધી ભાજપમાં કામ કર્યું એમને ટિકિટ કપાય ત્યારે, પરંતુ આ આખા વિવાદથી કોંગ્રેસને તો દોડવું હતું ને ઢાળ મળી ગયો, પણ એનું કોઈ નુકસાન ફાયદો થશે ખરો કોંગ્રેસને આનાથી? મેં ખુલ્લો પક્ષ સત્યનો લીધો છે. મારી પોતાની વ્યક્તિગત એ રીતની વાત રહી છે કે ખરું એને ઊભું રહેવું. નારણભાઈનો પક્ષ લેવાનો એનો મતલબ એવો નથી કે મેં ભાજપ પાર્ટીનો પક્ષ લીધો છે.
ભાજપ પક્ષની અંદર આંતરિક કલે એ ફર્સ્ટ ડેથી હતું અને પહેલા દિવસે ટિકિટ થઈ ત્યારે મેં કીધું હતું અને હું વારંવાર વખતે એ મુદ્દા ઉપર જ આખી ઇલેક્શનને મેં જેનીબેન ઠુમ્મરને લડાવ્યા છે કે અમરેલી જિલ્લાની જનતા માટે આ ખૂબ જ દુઃખદ ઘટના છે કે દિલ્હીના દરબારમાં મોકલનાર વ્યક્તિ ભાજપ કયા પ્રકારના ધારાધોરણ નક્કી કર્યા, ભાજપે કયા નીતિ નિયમો જોવામાં આવ્યા. સીધું અને સરળ મારો સવાલ હતો અને એનો જવાબ આજ નારણભાઈ આપ્યો છે. તો ઠીક છે, આપણી પાસે સમયનો અભાવ છે, એટલા માટે આપ તમામ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અને ભારતીય જનતા પાર્ટીની જે સ્થિતિ છે, આપણે હંમેશા કોંગ્રેસના કકળાટ વિશે વાતો કરતા હતા, પરંતુ હવે ભાજપમાં સામાન્ય બનવા લાગ્યું છે અને ચોક્કસપણે ભાજપ માટે ચિંતાજનક છે. કારણ કે અમિત શાહે પણ જ્યારે આ સવાલ પૂછવામાં આવ્યો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે સારું થયું મારું ધ્યાન દોર્યું, અમે આ વિશે મનોમંથન કરીશું. અને ખરેખર શું એ સમય આવી ગયો છે કે ભાજપે મનોમંથન કરવું જ પડશે, એક સવાલ છે.